થઈ ગયું. ચલો, વિષય ભૌતિક વિજ્ઞાન, એમાં આપણે ગૌસના નિયમના ઉપયોગો વિશે જોઈએ. ગૌસના નિયમના ઉપયોગ કરીને અનંત લંબાઈના વિદ્યુતભાર તાર વડે તારને લંબ કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ઈનું મૂલ્ય આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરીને મેળવી શકીએ. તેમાં જોઈએ કે અનંત લંબાઈના તાર માટે કોઈ બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર ઈનું મૂલ્ય મેળવો. તો અહીં આકૃતિમાં એક અનંત લંબાઈનો તાર છે. આ અનંત લંબાઈના તાર પર ધારો કે ધન વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરેલો છે. આ ધન વિદ્યુત ભાર તાર ને જો આપણે આપણા હાથમાં રાખી અને બલૂનની જેમ આપણે ગોળ ગોળ ફેરવીએ તો તારથી P જેવા કોઈ પણ બિંદુ પાસેથી પસાર થતું એક વર્તુળ આપણે દોરી શકીએ. તો અહીંયા 8 ત્રિજ્યા જેટલા અંતરે P બિંદુ આવેલું હોય તો તારથી દરેક દિશામાં 8 ત્રિજ્યાનું એક આપણે વર્તુળ દોરી શકાય. આ વર્તુળના પરિઘ ઉપર વિદ્યુત ક્ષેત્ર ઈનું મૂલ્ય સમાન હોય છે. આવા તાર માટે આપણે ધારો કે L લંબાઈ એક નળાકાર ગૌસિયન પૃષ્ઠનો વિચાર કરીએ. આ ગૌસિયન પૃષ્ઠની ત્રિજ્યા r જેટલી છે. તો તારની આજુબાજુ વર્તુળાકાર રીતે તેના પરિઘ ઉપર આપણે P જેવા બિંદુઓનો વિચાર કરીએ તો P બીજું કોઈ બિંદુ આપણે P' લઈએ, P ડબલ ડેશ જેવા અનંત બિંદુઓ લઈ શકાય. તો આવા દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ઈનું મૂલ્ય સમાન હોય છે. અહીંયા આકૃતિમાં આપણે જે ગૌસિયન પૃષ્ઠ વિચારેલું છે એ ગૌસિયન પૃષ્ઠની લંબાઈ L જેટલી છે અને ધન વિદ્યુતભાર તાર એ આપણે અનંત લંબાઈનો લીધેલો છે. તો આપણે કહી શકીએ કે તાર ઉપર ધન વિદ્યુતભાર છે એટલે વિદ્યુતભારની ઘનતા લેમ્બડા ગ્રેટર ધેન 0 થશે. અને લેમ્બડા ગ્રેટર ધેન 0 એટલે કે ધન વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર એ બહારની દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં છે. પણ લેમ્બડા લેસ ધેન 0 માટે એટલે કે તાર પર ઋણ વિદ્યુતભાર પ્રસ્થાપિત કરેલો હોય ત્યારે જે વિદ્યુત ક્ષેત્ર છે એ અંદરની તરફ હોય, બંને દિશામાં એ ત્રિજ્યાવર્તી હોય છે. ધન વિદ્યુતભાર માટે લેમ્બડા ગ્રેટર ધેન 0 છે તો ત્રિજ્યાવર્તી બહારની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. લેમ્બડા લેસ ધેન 0 હોય એટલે કે ઋણ વિદ્યુતભારી તાર હોય તો E એ ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. અહીંયા તાર અનંત લંબાઈનો છે અને તાર અનંત લંબાઈનો હોવાથી વિદ્યુત ક્ષેત્ર તારની લંબાઈ પર P ના સ્થાન ઉપર આધારિત નથી. લંબાઈ પર P ના સ્થાન ઉપર આધારિત નથી. હવે જે નળાકાર ગૌસિયન પૃષ્ઠ આપણે જે વિચારેલું છે એના માટે જોઈએ તો નળાકાર ગૌસિયન સપાટીના બે છેડામાંથી પસાર થતું ફ્લક્સ શૂન્ય છે. તો આ ઉપરનો અહીંયા નીચેનો એ ગૌસિયન પૃષ્ઠના બે છેડાઓ છે. આ બે છેડાઓમાંથી પસાર થતું જે ફ્લક્સ છે એ ફ્લક્સનું મૂલ્ય શૂન્ય છે. કારણ કે આપણે જોયું કે ધન વિદ્યુતભારી તાર છે તો E એ ત્રિજ્યાવર્તી બહારની દિશામાં છે.
જ્યારે ઉપરની અને નીચેની બે સપાટીઓ છે એ સપાટી માટે જે ક્ષેત્રફળ સદિશ બનશે એ ઉર્ધ્વ દિશામાં અને અહીંયા અધો દિશામાં થશે. એટલે E ની દિશા અને ક્ષેત્રફળ સદિશ S એ પરસ્પર લંબ છે. અને E લંબ S હોય તો નળાકાર ગૌસિયન સપાટીના બે છેડાઓ એટલે કે ઉપર અને નીચે માંથી પસાર થતું ફ્લક્સ શૂન્ય છે. એટલે E લંબ S છે. હવે આ બે બાજુ સિવાય બાકીની જે નળાકાર ગૌસિયન પૃષ્ઠ છે એ ગૌસિયન પૃષ્ઠ વર્તુળાકાર છે એટલે કે વક્ર સપાટી થશે. તો વક્ર સપાટી માટે અહીંયા આપણે વિદ્યુત પ્રવાહ ધારિત અનંત લંબાઈના તારથી r જેટલા અંતરે એટલે ત્રિજ્યાએ P બિંદુ આવેલું છે. અને ત્યાં વિદ્યુત ક્ષેત્ર E એ ત્રિજ્યાવર્તી બાર દિશામાં છે. એટલે આપણે કોઈ પણ વક્ર સપાટી પરના જે બિંદુઓ છે એ બિંદુ માટે કહી શકીએ કે વક્ર સપાટી માટે દરેક બિંદુ E લંબ છે. તો આ સપાટી છે બરાબર, એ સપાટીનો E કેવો છે? લંબ છે. અને કોઈ પણ બિંદુ પાસે એટલે કે સપાટી વક્ર સપાટી છે એના માટે P જેવા કોઈ પણ બિંદુ માટે એનું મૂલ્ય કેવું આવશે? E નું લંબ છે અને એનું મૂલ્ય સમાન આવશે. તો ગૌસિયન પૃષ્ઠની જે વક્ર સપાટી છે એ વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ phi નું મૂલ્ય તો P બિંદુ પાસેનું ક્ષેત્ર E આપણે ધારેલું છે. અને આ જે ગૌસિયન નળાકાર વક્ર સપાટી છે એ વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે 2πr l. એટલે ફ્લક્સ phi બરાબર E ગુણ્યા 2πr l વડે દર્શાવી શકીએ. હવે અહીંયા કુલ વિદ્યુત ભાર તો અહીંયા તાર ઉપર ધન વિદ્યુત ભાર આપણે પ્રસ્થાપિત કરેલો છે. અને એ વિદ્યુત ભાર માટે જે વિદ્યુત ભારની ઘનતા છે એ આપણે લેમ્બડા વડે દર્શાવીએ છીએ. અને ગૌસિયન પૃષ્ઠનું જે નળાકાર છે એની લંબાઈ આપણે l વડે દર્શાવીએ છીએ. એટલે કુલ વિદ્યુત ભાર કેટલો સંકળાયેલો થશે? તો કુલ વિદ્યુત ભાર થશે બરાબર વિદ્યુત ભારની ઘનતા રેખીય ઘનતા થશે અને એની લંબાઈ તો લેમ્બડા * l એ લંબાઈ અનુસાર હશે. હવે ગાઉસના પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ તો એના ઉપરથી કહી શકાય કે ફ્લક્સ phi તો છે E ગુણ્યા 2πr l બરાબર ગાઉસનો નિયમ હતો સિગ્મા q / એપ્સિલોન નોટ. પણ અહીંયા કુલ વિદ્યુત ભાર સિગ્મા q ની જગ્યાએ લખી શકાય કે અહીંયા વક્ર સપાટી સાથે સંકળાયેલો કુલ વિદ્યુત ભાર એટલે અહીંયા બંધ સપાટી માટે છે તો થશે બરાબર લેમ્બડા l / એપ્સિલોન નોટ વડે આપણે લખી શકીએ. તો ગાઉસના સમીકરણ ઉપરથી P બિંદુ પાસેનું ક્ષેત્ર E બરાબર l દૂર થઈ જશે. લેમ્બડા / 2π એપ્સિલોન નોટ ઇન્ટુ r વડે આપણે દર્શાવીશું. l દૂર થઈ જાય તો E બરાબર લેમ્બડા / 2π એપ્સિલોન નોટ r વડે જશે. હવે અહીંયા આપણે જાણીએ છીએ કે k ના સ્વરૂપમાં સૂત્ર મૂકીએ તો k બરાબર 1/4π એપ્સિલોન નોટ છે. એટલે અહીંયા છે પણ k મૂકે તો 1/4π છે અંશમાં પણ આપણે બે મૂકવા પડશે. એટલે ક્ષેત્ર E બરાબર 2k લેમ્બડા / r સૂત્ર દ્વારા દર્શાવી શકાય. એને સદિશ સ્વરૂપમાં આપણે દર્શાવીએ તો E બરાબર લેમ્બડા / 2π એપ્સિલોન નોટ ઇન્ટુ r અને એકમ સદિશ n. તો અહીંયા એકમ સદિશ n તો વિદ્યુત ક્ષેત્ર E ત્રિજ્યાવર્તી બહારની દિશામાં છે. તો ત્રિજ્યાવર્તી બહારની દિશામાં
n એકમ સદિશ n એકમ સદિશની દિશા એ વિદ્યુત ક્ષેત્ર e ની દિશામાં છે એટલે ત્રિજ્યાવર્તી બહારની દિશામાં એકમ સદિશની દિશા આપણે મૂકી શકીએ. તો આ પ્રમાણે સુરેખ સમાંતર તાર અનંત લંબાઈનો હોય, એની ઉપર ધન વિદ્યુતભાર પ્રસ્તાવિત કરેલો હોય તો તેનાથી કોઈ પણ r અંતરે જો p બિંદુ હોય તો એના માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E બરાબર λ/2 પાઈ એપ્સિલોન નોટ r n વડે આપણે દર્શાવી શકીએ. તો અહીં જોઈ શકાય કે વિદ્યુત ક્ષેત્ર E proportional to 1/r છે. એટલે જેમ જેમ અંતરમાં વધારો થતો જાય એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર E ના મૂલ્યમાં ઘટાડો થતો જાય છે. હવે ગાઉસના પ્રમેયનો આપણે બીજો ઉપયોગ કરીએ તો અનંત સમતલ હોય, કોઈ મોટું એક અનંત સમતલ હોય તો એ સમતલના કારણે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે મેળવી શકીએ. ધારો કે અહીંયા જે અનંત સમતલ છે એ સમતલ ઉપર વિદ્યુત ભાર પ્રસ્તાવિત કરેલો છે. તો આ જે સમતલ જે છે એ સમતલની લંબ દિશામાં એક સમતલ ગૌસિયન પૃષ્ઠનો વિચાર આપણે કરીએ તો એ દર્શાવ્યું છે કે સમતલને લંબ દિશામાં એક સમતલને લંબ એક ગૌસિયન પૃષ્ઠનો આપણે વિચાર કરેલો છે. અને આ જે અક્ષ છે આપણે એ આ દિશામાં આપણે x અક્ષ તરીકે લઈએ તો બીજી બે અક્ષો થશે અહીંયા y અક્ષ અને અહીંયા z અક્ષ. તો અહીંયા જોઈ શકાય કે જે આપણે ગૌસિયન પૃષ્ઠનો વિચાર કર્યો એ ફક્ત x અનુસાર એના મૂલ્યમાં ફેરફાર થાય છે. એટલે કોઈ પણ બિંદુ પાસે જો આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવીએ તો બાકીની બે અક્ષો જે y છે અને z છે એની ઉપર આધારિત નથી, ફક્ત x અક્ષ ઉપર જ વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય આધારિત છે. તો આ માટે આપણે આ જે ગૌસિયન પૃષ્ઠ છે એની પૃષ્ઠની બે સપાટીઓ છે જો આપણે બિંદુ 1 લઈએ, અહીંયા બિંદુ 2 લઈએ. હવે સમતલ જે અનંત સમતલ છે એની ઉપર જો ધન વિદ્યુતભાર પ્રસ્તાવિત કરેલો હોય, ધન વિદ્યુતભાર પ્રસ્તાવિત કરેલો હોય તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા જોઈ શકાય E ની દિશા ત્રિજ્યાવર્તી બહારની દિશામાં, અહીંયા પણ E ની દિશા ધન x અક્ષની દિશામાં વહી છે. હવે બિંદુ 1 માટે તો જો વિદ્યુત ક્ષેત્ર E અને આ જે અક્ષ છે એ -x તરીકે લઈ શકાય. તો અહીંયા જે બંનેની દિશા છે એ વિરુદ્ધ છે. જ્યારે અહીંયા બિંદુ 2 પાસે x પણ ધન છે, E પણ ધન છે, તો બંનેની દિશા એક જ થશે. અહીંયા E અને x એ વિરુદ્ધ દિશામાં થશે. બિંદુ 2 પાસે E અને x બંને ધન દિશામાં થશે. હવે અહીંયા ધ્યાન રાખો બિંદુ 1 અને 2 બંને સપાટીમાંથી અહીંયા અને અહીંયા બંને સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ બરાબર E ડોટ ડેલ્ટા x એ બંને સમાન થશે. તો એ ડેલ્ટા x તો આ જે બિંદુ 1 અને 2 છે એની સપાટીનું ક્ષેત્રફળ. તો E ડોટ ડેલ્ટા x શું થશે? બિંદુ 1 અને 2 પાસે બંને સમાન થશે. એટલે કહી શકાય કે જે આપણે ગૌસિયન પૃષ્ઠ વિચાર્યા એ ગૌસિયન સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું થશે? 2EA. બે સપાટીઓ છે, બે આવેલા વિદ્યુત ક્ષેત્ર E અને એ સપાટીનું જે ક્ષેત્રફળ આપણે E વડે દર્શાવીએ તો કેટલું થશે? 2EA. અને અન્ય જે બંધ સપાટી છે એ બંધ સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર તો અહીંયા સિગ્મા સમતલ છે એટલે વિદ્યુતભાર ની પૃષ્ઠ ઘનતા, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા અને ક્ષેત્રફળ A. આ બંનેની સપાટીનું ક્ષેત્રફળ A થશે. એ બંને સપાટી વડે ઘેરાતો
a થશે. હવે આ બંનેના મૂલ્યો આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરીએ તો ગૌસના નિયમના મુજબ કુલ ફ્લક્સ કેટલું છે 2EA બરાબર વિદ્યુતભાર કેટલો છે કુલ તો સિગ્મા a મૂકી શકાય. સિગ્મા ની જગ્યાએ સિગ્મા a કુલ વિદ્યુતભાર અપોન એપ્સિલોન નોટ ગૌસના નિયમ છે. તો બંને બાજુ a છે તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ થશે. E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. હવે આ સદિશ સ્વરૂપમાં આપણે દર્શાવીએ તો સદિશ સ્વરૂપમાં થશે E. E ની દિશા કઈ છે સમતલને લંબ બહારની દિશામાં. કારણ કે અનંત સમતલમાં આપણે ઘન વિદ્યુતભાર પ્રસ્થાપિત કરેલો હોય તો E બહારની દિશામાં ત્રિજ્યાવર્તી તો E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ અને એકમ સદિશ A. તો એની ઉપરથી જો સમતલને લંબ અને સમતલથી દૂર તરફ જતો એકમ સદિશ આ જે શું છે અહીંયા એકમ સદિશની દિશા કઈ બહારની દિશામાં તો એમ સમતલને લંબ અને સમતલથી દૂર તરફ જતો એકમ સદિશ. હવે અહીંયા જોઈ શકાય કે જે આ વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર સમતલથી અંતર પર આધારિત નથી. જો સૂત્ર છે E બરાબર સિગ્મા તો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા અપોન 2 એપ્સિલોન નોટ અને એકમ સદિશ n. તો આની અંદર અંતર r આવતું નથી એટલે વિદ્યુત ક્ષેત્ર સમતલથી અંતર પર આધારિત નથી. એટલે સમતલથી કોઈ પણ અંતરે એ વિદ્યુતભારને કારણે જે વિદ્યુત ક્ષેત્ર હશે એ વિદ્યુત ક્ષેત્ર સમાન હશે. તો અહીંયા અનંત લંબાઈનું સમતલ છે એની ઉપર ધન વિદ્યુતભાર છે માટે વિદ્યુત ક્ષેત્ર સમતલને લંબ x અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય છે. અને ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા E અને -x બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. અહીંયા E અને x બંને એક જ દિશામાં છે પણ બંને સપાટીમાંથી પસાર થતું જે ફ્લક્સ છે એ ફ્લક્સ સમાન છે. તો આ રીતે આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરી અને આપણે અનંત લંબાઈના તાર વડે તારથી લંબ દિશામાં કોઈ પણ r અંતરે વિદ્યુત ક્ષેત્ર જેટલા P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E નું સૂત્ર આપણે મેળવી શકીએ. એ જ રીતે જો કોઈ પણ સમતલ હોય ધન વિદ્યુતભાર હોય તો બહારની દિશામાં ઋણ વિદ્યુતભાર જો પ્રસ્થાપિત કર્યો હોય તો વિદ્યુત ક્ષેત્ર E એ સમતલ અને અંદરની તરફની દિશામાં આપણે ગણી શકીએ. તો આ રીતે આપણે એક સમતલ છે એવી રીતે બે સમાંતર સમતલો હોય તો એના માટે પણ આપણે આ જ રીતનો ઉપયોગ કરીશું. કારણ કે બે સમતલો છે આસપાસ એક અંતરે બંને ઉપર ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત કરેલો હોય તો આ બે છે પ્રથમ અને બીજા માટે પણ બહારની દિશામાં અને બંનેની વચ્ચે જે છે સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ પ્રથમ સમતલને કારણે બહારની દિશામાં બીજા સમતલને કારણે કેટલું થાય સિગ્મા અપોન સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ એ ડાબી બાજુએ થાય. તો બે સમતલોના વિસ્તારમાં બંને સમતલોના કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં અને બંને ઉપર ધન વિદ્યુતભાર હોય તો એની ઉપર જો પૃષ્ઠ ઘનતા સમાન હોય બંને ઉપર તો સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ આના માટે વિરુદ્ધ દિશામાં છે બીજા સમતલ માટે તો કુલ ક્ષેત્ર કેટલું થઈ જાય 0. એટલે સિગ્માનું મૂલ્ય કેવું છે એની ઉપર બંને સમતલોના વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ઉપર આધારિત હોય છે. તો આપણે આજે જોઈએ તો આ પ્રકરણની અંદર બાકીના જે પ્રકરણ છે મુદ્દા છે એ લગભગ ગોળા માટે કે કોઈ ઉલા ગોળા માટે અંદરના કે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલા પ્રકારનું છે એ લગભગ
એ જે અભ્યાસક્રમમાં છે લગભગ નીકળી જશે. એટલે આપણે હવે આગળના ક્લાસની અંદર આપણે પ્રકરણ 2 માં કેટલાક મુદ્દાઓ વિશે આપણે જોઈશું. ધન્યવાદ.